કોંગ્રેસના પાયામાં કોણ? આ સવાલ એટલે કે આપણે રોજ સવાર પડીને સાંભળીએ છીએ ફલાણા નેતાએ કોંગ્રેસ છોડ્યું, ફલાણા ધારાસભ્યએ કોંગ્રેસ છોડ્યું, ત્યાં સુધી કે રાજ્યસભાના સભ્યએ કોંગ્રેસ છોડ્યું. છેલ્લા એક દશકથી લગભગ 2012થી નરહરિભાઈએ કોંગ્રેસ છોડ્યું ત્યારથી સતત આ સાંભળતા રહ્યા છે. કોંગ્રેસ સૌથી જૂનો પક્ષ, એક સમયનો સૌથી મોટો પક્ષ, લગભગ 13 થી 14 દશક જૂનો પક્ષ. અને ચર્ચા આવી એ વાતની શરૂ થઈ છે કે શું કોંગ્રેસ મુક્ત ભારત થાય છે? શું કોંગ્રેસ મુક્ત ગુજરાત થઈ રહ્યું છે? જો પાર્લામેન્ટ કે વિધાનસભાના પરિપ્રેક્ષમાં ગણીએ તો કદાચ હા જેવો શબ્દ આવી શકે, પણ સંગઠનના પરિપ્રેક્ષમાં ગણીએ તો ના, એવું નથી. આજે પણ કોંગ્રેસના પાયા મજબૂત છે. કોંગ્રેસમાં કેટલાક પાયાના પથ્થર સમાન નેતાઓ છે. કદાચ એ જ કારણ છે કે આટલા ઝટકા પછી પણ કોંગ્રેસ ગુજરાતમાં દરેક જિલ્લા, દરેક ગામ, દરેક તાલુકામાં એનું સંગઠન છે, એનું માળખું છે. અનેક લોકો છે જેમને કોંગ્રેસને ટકાવવા માટે સતત પ્રયાસ કર્યા છે. તડકો છાંયો તમામના જીવનમાં આવે એવી રીતે તમામ સંગઠનો માટે પણ હોય અને એ જ વ્યાખ્યા તમામ રાજકીય પક્ષો માટે હોય. ચડતી પડતી તમામ પક્ષોની આવતી રહે છે અને જતી પણ રહે છે. હાલ કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે અને ગુજરાતની વાત કરીએ તો લગભગ 3 દશકથી કપરા ચઢાણ છે. વિધાનસભા હોય, પાર્લામેન્ટ હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્યાં સુધી કે સહકારી ક્ષેત્રમાં જ્યાં પક્ષના નામે ચૂંટણી નથી લડાતી ત્યાં પણ કોંગ્રેસના નેતાઓનું અસ્તિત્વ હવે કદાચ નથી બચ્યું. 95% કરતાં વધુ સહકારી સંસ્થાઓ પર ભારતીય જનતા પક્ષના નેતાઓ વહીવટ કરે છે, એમનું નિયામક મંડળ છે. આ તમામની વચ્ચે સવાલ એ છે તો આ પ્રકારની સ્થિતિ છે તો કોંગ્રેસ આજે પણ કેવી રીતે જીવંત છે? મૃત્યુ પાય છે કે જીવંત છે? અને જો જીવંત છે તો કોના આધારે? કદાચ એ આધાર કોંગ્રેસના કાર્યકર્તાઓનો છે, એ આધાર કોંગ્રેસના મતદાતાઓનો છે. એ પણ હકીકત છે, લોકસભા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, કોંગ્રેસને ગઈ વિધાનસભાને છોડીને ગણીએ આપણે તો લગભગ તમામ ચૂંટણીમાં 30 થી 40% મત મળ્યા છે આપણા ગુજરાતમાંથી. આ પણ હકીકત છે. ત્યારે લાગ્યું કે કોંગ્રેસના પાયામાં છે કોણ એ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. વિક્રમભાઈ માડમ કોંગ્રેસના નેતા છે, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય છે. બાલુભાઈ પટેલ ચેરમેન છે કોંગ્રેસની સમિતિના, અને બાલુભાઈ એ નેતા છે જેમને અમે પત્રકારિતાની પાપા પગલીથી જ્યારે ભળતા હતા ને ત્યારથી કોંગ્રેસમાં જોયા છે. અને ગૌરવભાઈ પંડ્યા દક્ષિણ ગુજરાત કોંગ્રેસનું મોટું માથું, અને એમને પણ મેં મારી પત્રકારિતાની કારકિર્દી શરૂ કરી ત્યારથી મેં વલસાડ અને કોંગ્રેસમાં જોયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. શરૂઆત બાલુભાઈથી કરું, કેમ કે બાલુભાઈ સંગઠનના પૂર્ણતઃ વ્યક્તિત્વ છે. બાલુભાઈ, આપ શું માનો છો? શું કારણ કે આજે પણ બાલુભાઈ કોંગ્રેસમાં ટકેલા છે અને બાલુભાઈ જેવા અનેક વડીલો અને નવી પેઢીના યુવકો પણ ટકેલા છે, ભલે અનેક નેતાઓ ગયા હોય? શું કારણ? એનું કારણ એક છે, કોંગ્રેસ પક્ષ 1885માં સ્થપાયો, આજે એને 138 વર્ષ પૂરા થયા. એ કુળના વડા ગાંધીજી હતા. આજે પણ કોંગ્રેસ મજબૂત છે. ગુજરાતમાં 52,000 બૂથો છે, મતદાન મથકો. મને એક પણ બૂથ એવું બતાવો કે જેમાંથી કોંગ્રેસનો વોટ ના નીકળે. એટલે કોંગ્રેસ આ છેડેથી પેલે છેડે ગુજરાતના પહોંચેલી છે, પથરાયેલી છે, અને ત્યાં કાર્યકર્તાઓ ઘણા બધા દિલથી કામ કરતા હોય છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય એની ચડતી પડતી તો થાય, અને ચડતી પડતી થાય એથી નિરાશ થવાનું ના હોય. એ તો એ સંજોગોમાં આપણે હિંમતથી ટકી રહેવું જોઈએ અને હિંમતથી કામ કરવું જોઈએ. આવન જાવન તો રહેવાની, એમાં બે મત નથી. જે મિત્રો કોંગ્રેસમાંથી ગયા છે
એ કેટલાક મિત્રો તો એવા છે કે જે પોતાના મનથી નથી ગયા પણ ડરથી ગયા છે. એ પોતાના મનથી નથી ગયા પણ દબાણથી ગયા છે. કારણ કે આજે જે સરકાર ચાલે છે એ સરકારનો મંત્ર છે કોંગ્રેસ મુક્ત કરવાનો, પણ કોંગ્રેસ મુક્ત નથી થતી. હું ગમ્મતમાં કહું તો એમ કહી શકાય કે ભાજપ હવે નવી કોંગ્રેસ બનતું જાય છે. બાલુભાઈ, તમારા અનેક સાથીઓ, તમે રાજીવ ગાંધી ભવન છોડીને કમલમમાં જતા જોયા. એ વખતે તમારા દિલ દિમાગ ઉપર શું ભાવ હોય? તમને ક્યારે ના થયું હું પણ એમની જોડે જાઉં? શું કરવા જવું જોઈએ? આપણે એક વિચારધારાને વરેલા છીએ અને વિચારધારાને સત્તા કે સંપત્તિ હલાવી શકતી નથી. ગાંધીજીએ સમાજના 7 પાપો ગણાવ્યા છે. એમાં એક પાપ જે છે એ સિદ્ધાંત વિહોણું રાજકારણ, પોલિટિક્સ વિધાઉટ પ્રિન્સિપલ એ સમાજનું એક પાપ છે એવું ગાંધીએ કહ્યું છે. તો જ્યારે તમે એક વિચારધારાને વરેલા છો, એક સિદ્ધાંતને વરેલા છો, ત્યારે એ સિદ્ધાંતની વિરુદ્ધ તમે કેવી રીતે જઈ શકો? તમે એક આઈડિયોલોજી સાથે ઘડાયેલા છો. આપણે કંઈ સત્તા ભૂખ્યા માણસો નથી, આપણે કંઈ સંપત્તિ ભૂખ્યા માણસો નથી, આપણે કંઈ ડરપૂક માણસો નથી કે આપણે કોંગ્રેસ છોડી અને કોઈ પણ લાલચથી ભાગી જવું જોઈએ. અને એવા નિષ્ઠાવાળા કાર્યકર્તાઓ આજે કોંગ્રેસમાં ખૂણે ખાંચરે અનેક પડેલા છે. બાલુભાઈ, આદિવાસી બેલ્ટમાંથી પણ જૂના નેતાઓ ગયા. આદિવાસી બેલ્ટમાંથી જૂના નેતાઓ ગયા. ઉત્તર ગુજરાતમાંથી પણ ગયા, દક્ષિણ ગુજરાતથી પણ, સૌરાષ્ટ્રથી પણ અનેક નેતાઓ ગયા. બરાબર. ક્યાંક તમને લાગે છે કે કોંગ્રેસના નેતાઓ કે જેમની હાથમાં કોંગ્રેસનું નેતૃત્વ છે એમને પણ કંઈક વિચારવું જોઈએ કે આ નેતાઓ આપણને છોડીને ન જાય, એવું કંઈક એ પ્રકારનું સંગઠન તૈયાર કરાય, એ પ્રકારની રચના કરાય, વ્યવસ્થા કરાય? આપની વાત બરાબર છે. આપણે પાછળ નજર નાખો, આઝાદી મળી ત્યારે એટલા સાત્વિક નેતાઓ આપણને મળ્યા કે જે આદિવાસીઓને શહેરોના બજાર સુધી લઈ આવ્યા, દલિતોને લોકોની સાથે બેસતા કર્યા. આ જે નેતૃત્વ હતું એના કારણે આદિવાસી વિસ્તારનો વિકાસ થયો. હવે એ નેતાઓ જે છે એ નેતાઓને કોંગ્રેસે શું નહીં આપેલું આજ સુધી? ક્યાંક તો સંતોષનું પૂર્ણવિરામ હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ? અને હું તો માનું છું કે જે નેતાઓ ગયા છે એ આજ સુધી સત્તાવાહી રાજકારણમાં રહ્યા છે, સમાજ સાથે સંકળાયેલા રહ્યા છે, ઘણું કોંગ્રેસે આપ્યું છે. એટલે મારી દ્રષ્ટિએ તો એમને નહીં જવું જોઈએ. બાલુભાઈ, આપે ફૂલસ્ટોપની વાત કરી, તમને નથી લાગતું કે પરિવારવાદ ઉપર પણ ફૂલસ્ટોપ મૂકવો જોઈએ? શરૂઆત કોંગ્રેસની થાય, નહેરુ ગાંધી પરિવારથી, અને છેલ્લી વાત પણ એનાથી જ થાય. ક્યાંક એ પણ એક કારણ છે. એમાં હું 2 વાતો માનું છું કે મારો દીકરો હોય એ મારી સાથે 25 વર્ષ સુધી તૈયાર થયો હોય તો એનું હું પુશ કરું એમાં ખોટું શું? એને પરિવારવાદ ના કહેવાય. કોંગ્રેસમાં દીકરો પણ સક્રિય હોય, પિતાજી પણ સક્રિય હોય, ભાઈ પણ સક્રિય હોય, કાકા સક્રિય હોય, અને એ લોકો જતા હોય રાજકારણમાં સક્રિય રીતે તો એ દોષ નથી. એ કુટુંબમાં જન્મ્યા એટલે કંઈ ગુનો કર્યો છે? પણ પોતાના પરિવારના આગળ લાવવા માટે જ એવી લાલચથી કોઈ જતું હોય તો એ જરા બરાબર નથી, એમ હું કહી શકું. જી બાલુભાઈ, જુઓ, અધ્યક્ષ ચોક્કસથી વચ્ચે 1-2 બન્યા, અત્યારે પણ બન્યા, પણ મહત્તમ આપણે જોયું તો જે કી પોઝિશન આપવામાં આવે છે એ નહેરુજી બાદ ઇન્દિરાજી, ઇન્દિરાજી બાદ રાજીવ ગાંધી, રાજીવ ગાંધી બાદ સોનિયા ગાંધી, સોનિયા ગાંધી બાદ રાહુલ ગાંધી. કદાચ આ જ ટ્રેક, હું ફરીથી કહું છું, પિતાનો દીકરો આવે જ એ ક્ષેત્રમાં જાય જ, પણ એને જ કી પોઝિશન આપવી એ કદાચ કોંગ્રેસને ભારે પડ્યું હોય. ના, એ ખોટું છે. આ વિચાર જ ખોટો છે. આજે મોતીલાલ નહેરુથી તમે નજર નાખો, મોતીલાલ નહેરુ એમ કહેવાય છે કે એમની વકીલાત એવી ચાલતી હતી કે પૈસા ઘરમાં ગણી શકાતા નહોતા, કોથળા ભરીને રાખવા પડતા. એ માણસે એ સંપત્તિ દાંડી યાત્રા વખતે એક કાગળ ઉપર લખીને ગાંધીજીના ખોરામાં રાષ્ટ્રને ચરણે ધરી દીધી. એ જવાહરલાલજી જે હોનહાર, અભ્યાસુ, વિદ્વાન, એ વડાપ્રધાન બને તો કંઈ મોતીલાલ નહેરુના વારસદાર તરીકે નહોતા બન્યા.
એમની શક્તિ જોઈને કોંગ્રેસ પક્ષે બનાવેલા. તો ઇન્દિરાજી એમના વારસદાર બન્યા. તો ઇન્દિરાજી ઓછા શક્તિશાળી હતા? ખુદ વાજપેયીએ પાર્લામેન્ટમાં કહેલું કે આ તો દુર્ગાનો અવતાર છે, કારણ કે બંગાળાને અડધી રાત્રે 2 ભાગમાં વહેંચી કાઢીને પાકિસ્તાન તોડી નાખ્યું. એના પછી તમે નજર નાખો, આજે રાહુલજી છે તો રાહુલજીમાં શક્તિ નથી. આ યુગમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલે. આ યુગમાં મારી વાત સાંભળો ને કોઈ, આ યુગમાં કાશ્મીરથી કન્યાકુમારી સાથે કન્યાકુમારી સુધી ચાલે એવો કોણ વ્યક્તિ છે યુવાન? આજે મણિપુરથી મુંબઈ સુધી યાત્રા કરે એવો કોણ છે? મારી સાથે ગૌરવભાઈ પણ જોડાયેલ છે. ગૌરવભાઈ, જો આપ તો વર્ષોથી આ સંગઠનને નજીકથી જાણો છો, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, કોંગ્રેસ સતત ઘસાતું ગયું. તમને શું લાગે છે, શું કારણ ઘસાતું ગયું, અને ઘસાયા પછી પણ ટક્યું એ પાછળનું રહસ્ય શું? રોનકભાઈ, સોનું જેમ ઘસાય તેમ એનો ચડકાટ વધે. એ કોંગ્રેસની યુક્તિ એ બિલકુલ બંધબેસતી આવે છે. જે ઘસારો એ તો જાહેર જીવનમાં અથવા લાઈફની કોઈ પણ પ્રક્રિયામાં ઘસારો તો આવવાનો જ છે. અને આપે પહેલાં કીધું તેમ ઉતાર ચઢાવ, આ બધું તો એક જીવનનો ભાગરૂપ રહેવાનું છે. સમયની સાથે સાથે વિચાર બી બદલે, આચાર બી બદલે, અને કેટલાકની ઈચ્છાઓ પણ બદલે. પણ એનો અર્થ એવો નથી કે જે અમારા વડીલ બાલુભાઈએ કીધું તેમ કે સિદ્ધાંતો સાથે બાંધછોડ થાય. કોંગ્રેસની વિચારધારા ને વરેલા જે લોકો છે, જેમણે જેની પાસે કરેજ ઓફ કન્વિક્શન છે, જેની પાસે આત્મવિશ્વાસ છે, એ કોંગ્રેસની વિચારધારાથી ક્યારેય ચલિત થતા નથી. અને એટલે આટલો બધો ઘસારો વેઠવા બાદ પણ કોંગ્રેસ આજે પણ એટલી જ મજબૂત રીતે જાહેર જીવનમાં ઊભેલી છે. એની વિચારધારા પર, એણે નક્કી કરેલા મુદ્દાઓ પર, અને પ્રજાની નાળ પારખીને પ્રજાની સાથે રહેવાના, પ્રજાની સાથે તાદમ્ય જાળવી રાખવાની મહેનત સાથે કોંગ્રેસ આજે જાહેર જીવનમાં હજી પણ દેશમાં અને ગુજરાતમાં ઊભી છે. ગૌરવભાઈ, જો આપે કહ્યું કે ઘસાય એમ ચમક વધે, વાત સાચી છે, પણ એ ધાતુ ઘસાતા ઘસાતા એનો બેજ જ ખોઈ બેસે તો એકલી ચમક તો દેખાવાની નથી. આપે ન્યાયયાત્રાની વાત કરી, રાહુલ ગાંધીની ભારત જોડો, પરંતુ આપના જે રાજકીય ગુરુ છે અહેમદભાઈ પટેલ, એમના પરિવારના જ લોકો એમના જ વિસ્તારમાં ન જોડાય એ આપ પણ જાણો છો. આપને શું લાગે છે ગૌરવભાઈ, કોંગ્રેસ તૂટવા પાછળનું અથવા ઘસાવા પાછળનું કારણ? નહીં, તમારા જે સાથીઓ છોડીને ગયા એ પાછળનું ક્યાંક કારણ, જે જૂથબંધી હતી, એકબીજા ઉપર આશંકા કરવી, પેલો પેલાના જૂથનો, પેલો પેલાના જૂથનો, એના કારણે પેલા ઉપર પેલો શંકા કરે, પેલા ઉપર પેલો શંકા કરે, એ કારણ હોઈ શકે? જો વાત જૂથબંધીની કરીએ, હું એક આજની જ વાત કરું આપને. માંડવીથી બારડોલી આવતા રસ્તામાં હરિપુરા ગામ આવે છે. લગભગ હું ભૂલતો ન હોઉં તો 1938ની અંદર એ હરિપુરા ગામની અંદર કોંગ્રેસનું, અખિલ ભારતીય કોંગ્રેસનું અધિવેશન થયેલું. અને એ અધિવેશનની અંદર રીતસર ગાંધીજીની સાથેનું આખું એક ગ્રુપ અને સુભાષચંદ્ર બોઝની સાથેનું આખું એક ગ્રુપ એ સામસામે આવી ગયું, એમ કહું તો ખોટું નથી. અને એમ છતાં એ ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસ પાછી અકબંધ જ રહી. એટલે જેમાં જૂથબંધીનો શબ્દ વાપરવાની બદલે હું એવું માનું કે વિચારભેદ, એ જાતનો વિચારભેદ કે આપણે કઈ પ્રક્રિયા અપનાવવી જોઈએ, કોંગ્રેસને કઈ રીતે આગળ લઈ જવી જોઈએ, એમાં મતાંતર હોઈ શકે. અને મતાંતર હોવું એ હેલ્ધી ડેમોક્રેટિક એક સિસ્ટમ છે. કોંગ્રેસ આજે બી એ હેલ્ધી ડેમોક્રેટિક સિસ્ટમને વરેલી છે. એટલે આંતરિક રીતે, આંતરિક લોકશાહીમાં માનતો પક્ષ છે. એટલે અંદર થોડી ચર્ચાઓ પણ થાય, ક્યારેક એ બાબતમાં થોડું સંઘર્ષણ પણ થાય, પણ એનાથી વિચારધારાને કોઈ પણ પ્રકારનો નુકસાન નથી થવા દેવામાં આવતું.
અને બધા જ છેલ્લે જ્યારે ભેગા મળીને જે છે આખરી નિર્ણય થાય એ આખરી નિર્ણયનો સ્વીકાર કરીને એ નિર્ણયનો અમલ કરવા તરફ આગળ વધતા હોય છે. આપે અહમદભાઈ પટેલના પરિવારની વાત કરી તો એ એક સામાજિક કારણોસર તે આવી શક્યા ન હતા અને આપે કદાચ જોયું હશે બેન મુમતાઝે ટ્વીટ બી કરી દીધેલું. જી વિક્રમભાઈ પાસે જોયું પહેલાં ગૌરવભાઈ એક અંતિમ સવાલ પૂછી જી તમારા બહુ બધા સાથીઓ ગયા, દક્ષિણ ગુજરાતના સાથીઓ ગયા, તમને ક્યારે ઈચ્છા થઈ કે હું કોંગ્રેસ છોડું? અને જો તમને ઈચ્છા નથી થઈ તો એ પાછળનું એકમાત્ર કોઈ કારણ જાણવું હોય તો શું હોઈ શકે? મને આજ સુધીમાં જિંદગીમાં ક્યારેય ઈચ્છા એવી નથી થઈ કે કોંગ્રેસ છોડી દઉં. અને એની પાછળનું એકમાત્ર કારણ જો આપે પૂછ્યું છે રોનકભાઈ, તો હું ચોક્કસપણે એમ કહીશ કે એ વિચારધારા એને હું સમર્પિત છું. જે કોંગ્રેસની ઇન્ક્લુઝિવનેસ છે, બધાને સાથે લઈને ચાલવાની, એ મને ગળથુથીમાં મળેલી છે, મારા મા બાપ પાસેથી મળેલી છે. અને એ સિદ્ધાંતો, એ વિચારધારા, એ સિવાય બીજું કોઈ પણ પ્રકારની રાજનીતિ એ મને ક્યારેય સ્વીકાર્ય થઈ નથી, મને ક્યારેય સ્વીકાર્ય થવાની નથી. હવે વાત કરી લઈએ વિક્રમભાઈ સાથે. વિક્રમભાઈ મેડમ એ વ્યક્તિ જે રમેશ મને કહેતા રહ્યા છે કે આખું ગામ કોંગ્રેસ છોડશે ને તો હું તો નહીં છોડું. ખેર શું કારણ હોઈ શકે કે વિક્રમભાઈ એમ કહે છે કે હું કોંગ્રેસ નહીં છોડું? વિક્રમભાઈ, મેં કાર્યક્રમનું નામ આપ્યું છે કોંગ્રેસના પાયાના પથ્થર કોણ? અને તમારી વાત ઉપરથી મને લાગી રહ્યું છે એ પાયાના પથ્થર પૈકીના એક તમે છો. તમને ક્યારે મનમાં વિચાર કેમ ના આવ્યો કે મારા બીજા સાથી જઈ રહ્યા છે તો હું પણ જાઉં એમની સાથે, તો હું પણ પક્ષ છોડું? રોનકભાઈ, પહેલી વાત તો એ છે કે અપેક્ષા છે એ દુઃખનું મૂળ છે. મારી કોઈ અપેક્ષા જ નથી કે મારે સત્તા જોઈએ છે, મારે પૈસા જોઈએ છે, મારે ધંધો જોઈએ છે, કાંઈ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ જોઈએ છે, આવી મારી કોઈ અપેક્ષા જ નથી. હું 1980થી જામનગરની જીજી હોસ્પિટલની અંદર સેવાકીય પ્રવૃત્તિ કરું છું અને મારું સૂત્ર છે રક્તદાન, વિદ્યાદાન અને શ્રમદાન. 1995માં મેં કોંગ્રેસ જોઈન્ટ કરી. 15 વર્ષ સુધી મેં એ કામ કર્યું અને હજી પણ મારું એ કામ 44 વર્ષથી આ ચાલુ છે. સત્તા છે એ સેવા કરવા માટેનું એક સારામાં સારું માધ્યમ છે. નો ડાઉટ તમારી પાસે સત્તા હોય તો તમે સારું સેવા કરી શકો, પણ જો તમારી પાસે સત્તા ન હોય તો એનાથી હતાશ થવાની જરૂર નથી, એનાથી પક્ષપલટા કરવાની જરૂર નથી. જે લોકો જે કારણો આપે છે તમે જાણો છો, હું જાણું છું અને જનતા જાણે છે. મારા વિસ્તારનો વિકાસ નથી થતો, વિસ્તારની કેને કેને કેટલી ચિંતા છે એ આપણે બધા જાણીએ છીએ. શું કામે જાય છે એ પણ આપણે જાણીએ છીએ. વિક્રમ મેડમે તો ત્યાં સુધી કીધેલું છે અને મારા માટે મારી જીબાન છે એ ઇનફ છે કે મારા 72 કટકા થાય તો એક કટકોય કમલમકોર ન જાય. એ હું સત્તામાં તો ત્યારે બોલતો હતો ને આજે સત્તામાં નથી ત્યારે પણ બોલું છું. એમાં કાંઈ ફેર પડવાનો નથી. મારા જેવા લાખો લોકો આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે. જે વિચારધારા છે કોંગ્રેસની, મારા બંને મુરબીઓએ જે વાત કરી, બાલુભાઈ પટેલે અને ગૌરવભાઈ પંડ્યાએ, એ અમે બધા, એ મારા વડીલ છે, અમે એમની પાસેથી ઘણું બધું શીખ્યા છીએ. ક્ષણિક સત્તા હોય કે ન હોય, ક્યારેક સૂર્ય વહેલો ઉગે, નોર્થ ઇસ્ટમાં સૂર્ય 4 વાગે ઉગે છે પણ જામનગરમાં સૂર્ય 7 વાગે ઉગે છે. ઉગે તો છે ને. અત્યારે સૂર્ય 6:30 વાગે આથમે છે, હમણાં એકાદ મહિના પછી 7:30 આથમશે. પણ જે સૂર્ય અત્યારે મધ્યાહને તપે છે એ પણ આથમવાનો છે. વિક્રમભાઈ, આપે કહ્યું કે સૂરજ મધ્યાહને તપે છે અને આપે ઉદાહરણ પણ આપ્યું, પણ આપ પણ જાણો છો, હું પણ જાણું છું કે દિવસ 12 કલાકનો હોય, રાત્રિ 12 કલાકની હોય, 15-20 મિનિટ આખી પાછી થાય. એ જ પ્રમાણે આપણે ગણીએ તો કોંગ્રેસે 60થી લઈ અને 90-95 સુધી શાસન કર્યું, એટલે 35 વર્ષ કર્યું, ઓછામાં ઓછું 35 વર્ષ પ્રદેશની વાત કરીએ તો. અને ભારતીય જનતા પક્ષ 30 વર્ષ સુધી પહોંચી છે. તમને લાગે છે કે એ સમય હવે આગો પાછો થવાનો, અથવા એ સમય ગમે ત્યારે બદલાઈ શકે? જો ઘડિયાળના પરિપ્રેક્ષમાં ગણીએ તો હજી એ સમય બદલાવાની વાર છે વિક્રમભાઈ? રોનકભાઈ, ઉત્તર દક્ષિણ ધ્રુવની અંદર ઘણી વખત 6 મહિના સુધી દિવસો ચાલે છે અને 6 મહિના સુધી રાત્રિ પણ ચાલે છે. એ ક્યારેક રાત્રિને દિવસોની અંદર લાંબા સમયો પણ હોઈ શકે, પણ એનાથી હતાશ થવાની જરૂર નથી. ત્યાંના લોકો ત્યાં પણ એ રીતે જીવે છે. કોંગ્રેસે ઘણું કર્યું છે. આજની પેઢીને, જે અત્યારે 35 વર્ષ જેવી જેમની ઉંમર છે, એમને ખબર જ નથી કે કોંગ્રેસનું શાસન કેવું કહેવાય, કોંગ્રેસના નેતા કેવા કહેવાય, કેને કેને શું કામ કર્યા છે, કેટલા પવિત્રતાથી કામ કર્યા છે. એ અત્યારના 35 વર્ષના યુવાન, ચાહે એ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય,
એમને એ શાસન નથી જોયું અને એટલે ધર્મની રાજનીતિ, સ્વાર્થની રાજનીતિ, ક્યાંક ધંધાની રાજનીતિ, ક્યાંક દબાણની રાજનીતિ, એ જે કાંઈ ચાલતું હોય ચાલે. પણ વિક્રમ માડમને મેં કીધું એમ નબળો વિચાર આવ્યો નથી ને નબળો વિચાર આવશે નહીં. ઈચ્છા છે કે કોંગ્રેસનો ખેસ પહેરી અને આ દુનિયામાંથી વિદાય થાઉં, તો આનાથી વધારે મારા જીવનની અંદર બીજી મારી કોઈ અપેક્ષા જ નથી. વિક્રમભાઈ, એક અંતિમ સવાલ, કેમ કે અનેક યુવકો પણ આ પક્ષમાં જોડાયેલા હશે અને એમને શાસન પણ નથી જોયું અને સશક્ત વિપક્ષ તરીકે પણ કદાચ કોંગ્રેસને જોયું નથી. એ લોકો તો અપેક્ષા રાખતા હશે કે સૂર્યોદય થાય. તમને શું લાગે છે, કોંગ્રેસનો સૂર્યોદય ક્યારે તમને દેખાઈ રહ્યો છે? અને એની સાથે જોડેલો બીજો સવાલ, વિક્રમભાઈ માડમના પરિભાષામાં કોંગ્રેસના પાયાના પથ્થર કયા કયા લોકો, કયા કયાનો વર્ગ, મતલબ કયા પ્રકારના લોકો? સૂર્યોદય તો થવાનો ને થવાનો. સૂર્યોદયની રાહ જોવી જ પડે. ગમે એવું ઘનઘોર અંધારું હોય, રાત્રિના 3, 3:30 વાગ્યા હોય, તો થોડી હિંમત રાખવી પડે, થોડી મહેનત કરવી પડે, રસ્તો પસાર કરવો પડે અને સવારે 4, 4:30, 5, 6 સૂર્યના કિરણો આવે. દુનિયાની કોઈ તાકાત ક્યારેય કોઈને રોકી શકતી નથી અને પ્રેમને ઉગ્યા વિના છૂટકો જ નથી. આજના યુવાનોને આપના આ એપિસોડના માધ્યમથી હું સંદેશ દેવા માગું છું કે કોઈએ હિંમત હારવાની જરૂર નથી. અમારા જેવા પાયાના પથ્થરો 29 વર્ષથી, અમે કીધું એમ 95માં કોંગ્રેસ જોઈન્ટ કરી છે, ત્યારનો બીજો કોઈ વિચાર કર્યો જ નથી. ચોક્કસ જે તમે આગલી વાત કરી હતી ગૌરવભાઈ સાથે, જે બાલુભાઈ સાથે, ક્યારેક પાર્ટીની અંદર વિચારોની વાત હોય, ચર્ચાઓની વાત હોય, તો વિક્રમ માડમ કોંગ્રેસ પાર્ટીની જે ઇન્ટરનલ મિટિંગો હોય છે એમાં ખુલ્લીને બોલે છે, કડવું પણ બોલે છે, પણ એ મીડિયા સામે બોલવાનો અર્થ નથી. કામ કરતા હોય એની ક્યાંક ક્ષતિઓ હોય, ક્યાંક ભૂલો હોય, એ ભૂલોને ક્ષતિઓને સુધારીને પણ અમે આગળ વધીએ છીએ અને આગળ વધતા રહેશું. આજે નહીં તો કાલે સૂર્યોદય થશે ને થશે. વિક્રમભાઈ, આપ અમારી સાથે જોડા, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, એ હકીકત છે કે દેશનો સૌથી જૂનો પક્ષ કોંગ્રેસ છે. એ હકીકત છે કે કોંગ્રેસ અત્યારે ગુજરાતમાં તો નેતા વિપક્ષનું પદ મેળવી શકે એટલા પણ પ્રતિનિધિ વિધાનસભામાં નથી ધરાવતું. એ હકીકત છે જે પ્રતિનિધિઓ જીતે છે એ પક્ષ છોડી રાજીનામું આપી શાસક પક્ષમાં જાય છે. આ પણ હકીકત છે. આ તમામની વચ્ચે અમારો પ્રયાસ હતો કોંગ્રેસનો પાયો છે શું એ શોધવાનો. તમામનો મત કોંગ્રેસના ત્રણેય નેતાઓ મૂક્યો છે. હવે દર્શકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નક્કી કરે કે પાયો કેટલો મજબૂત છે, કેટલો કાચો છે.